ગુજરાતીઓના મનપસંદ તહેવાર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસોનો સમય બાકી છે, ત્યારે સુરત કાપડ માર્કેટમાં નવરાત્રિમાં રેડીમેડ ચણિયાચોળીને લઈને ઘરાકી જોવા મળી રહી છે. હાલ મોટેભાગના વેપારીઓ સુરત સહિત અન્ય રાજ્યોમાં પણ ચણિયાચોળી મોકલી રહ્યા છે, જેના કારણે નવરાત્રિનો તહેવાર સુરતના વેપારીઓને પડશે એમ લાગી રહ્યું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં દરેક પ્રકારના કાપડ મળે છે અને આવનાર તહેવાર નવરાત્રિને લઈને ચણિયાચોળી માટે અહીંથી અન્ય રાજ્યોમાં કાપડ તો જાય જ છે, પરંતુ બીજી તરફ રેડીમેડ ચણિયાચોળી પણ સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી અન્ય શહેરો અને રાજ્યોમાં જાય છે. આ વર્ષે પણ વેપારીઓનો ઓર્ડર મળ્યા છે, જેના કારણે હાલ માર્કેટમાં વેપારીઓને આ નવરાત્રિમાં સારા એવા બિઝનેસની આશા છે. જો કે ડિઝાઇનને લઈને વધુ તફાવત જોવા મળી રહ્યો છે. सपना क्रिएशन के संस्था पर अभी जो सीजन है तो सीजन के हिसाब से जो है कटिंग पेस्टिंग में बूटा में और पेच वर्क में चल रहा है तभी जो है लहंगा चनिया चोली और व्यवसाय ठीक है। बीच में थोड़ा डाउन था बारिश को देखते हुए, लेकिन अभी बरसात खुला है तब से व्यापार ठीक है। અમદાવાદ અને સુરતના નવરાત્રિના ચણિયાચોળીમાં સ્પષ્ટ તફાવત વધુ જોવા મળતો હોય છે. અમદાવાદમાં ચણિયાચોળી વધુ પરંપરાગત અને ભારે કઢાઈવાળા હોય છે, જેમાં કચ્છી કઢાઈ અને મિરર વર્કની ડિઝાઇન જોવા મળે છે. જ્યારે સુરતમાં ચણિયાચોળી થોડા મોડર્ન હોય છે, જેમાં મિનિમલ કઢાઈ, ટ્રેન્ડી કટ્સ અને લાઇટ વેઇટેડ મટીરિયલનો ઉપયોગ થાય છે. અમદાવાદમાં લોકો ટ્રેડિશનલ લુકને પસંદ કરે છે, જ્યારે સુરતમાં યુવતીઓ ફ્યુઝન અને વેસ્ટર્ન ટચવાળી ચણિયાચોળી પહેરતી જોવા મળે છે. જેથી આ વર્ષે સુરતના ચણિયાચોળી બનાવતા હોલસેલ વેપારીઓને પણ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં જ નવરાત્રિ માટેના ઓર્ડર મળ્યા છે. હાલ અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ચણિયાચોળી મોકલાવવામાં આવી રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સુરતમાં તૈયાર થતા ચણિયાચોળી કમ ઇન્ડો વેસ્ટર્ન અનેક લોકોના બજેટમાં મળી રહે એવા હોય છે, જ્યારે અમદાવાદના ચણિયાચોળીમાં કચ્છી પેચ અને વર્ક હોય છે, જેથી તેનું બજેટ ખૂબ જ વધી જતું હોય છે. હાલ સુરતમાં મળી રહેલા હોલસેલ રેટના ચણિયાચોળીનો ભાવ 1500થી લઈને 2500 સુધીનો હોય છે. હાલ તેને લઈને નવરાત્રિના ચણિયાચોળીની ડિમાન્ડને પૂરી કરવા માટે સુરતની બેગમપુરા વિસ્તારમાં આવેલી વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં મોટી સંખ્યામાં ચહલપહલ જોવા મળી રહી છે. और रौनक है मार्केट में चल रहा है व्यवसाय। अहमदाबाद और बड़ौदा को कंपेयर किया जाए तो सूरत का जो है सब फैंसी में ही रहता है। जो भी ये कटिंग पेस्टिंग है, बूटा वर्क है, पेच है, लेस बूटा है, इस टाइप में थोड़ा फैंसी रहता है। मतलब सिटी अपना बड़ोदरा हो गया, अहमदाबाद हो गया और भावनगर, जामनगर, आनंद, वापी, वलसाड सबसे जो है आता ही है। गुजरात ऑल ओवर गुजरात चलता ही है नवरात्रि टेस्ट जो है, और महाराष्ट्र भी थोड़ा बहुत मुंबई वगैरह जाता ही है। प्राइस रेंज को देखिए तो 1550 से लेके 2000 2500 तक में जैसा कस्टमर अटेंड करे, जैसा लेना चाहे वैसा लेना।